સુરતના ઉધના વિસ્તારમાં બહેનના પ્રેમ સંબંધને કારણે થયેલ હત્યાના આરોપમાં 17 વર્ષથી નાસ્તા આરોપીને ઉધના પોલીસે તમિલનાડુથી પકડી પાડ્યો છે। મળતી માહિતી મુજબ વર્ષ 2008માં ઓરિસ્સાના વતની બલરામ ઉર્ફે બેગાને તેની બહેનનો પ્રભાત સાથે પ્રેમ સંબંધ ન ગમતા તેણે 5 સાથીઓ સાથે મળી સોનલ ઇન્ડસ્ટ્રીઝના સંચા ખાતામાં પ્રભાત પર ચપ્પુથી ઘા કરી હત્યા કરી હતી। આ કેસમાં 3 આરોપીઓ પહેલેથી પકડાઈ ગયા હતા। ચોથા આરોપી સંતોષ સીમાંચલ પ્રધાન ચેન્નઈમાં ભાગી ગયો હતો અને નિયમિત તેનું રહેઠાણ અને કામ બદલતો રહેતો હતો। પોલીસને મળેલી ખોટી માહિતી પર અગાઉ એક વ્યક્તિને ગંજામમાંથી પકડવામાં આવ્યો હતો, પરંતુ ખોટો ઓળખાણ આવતા તેને છોડવામાં આવ્યો હતો। છેલ્લે તમિલનાડુથી સંતોષની ધરપકડ કરવામાં આવી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં 2008માં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ટોટલ 6 આરોપી હતા। એમાંથી 3 આરોપી ઓલરેડી જેલમાં છે, એક આરોપી મરણ ગયેલ છે અને બીજા 2 આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી। જેમાંથી જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલાં રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરડા, પોસ્ટે બરડા, જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા। મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો। અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એની ટ્રેક કરતા હતા। અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને 17 વર્ષ પછી અમે મર્ડરનો જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જે મૂળ ગંજામ જિલ્લા અને ઓડિશાનો છે, એને અમે અત્યારે એરેસ્ટ કર્યો છે। આરોપીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, આરોપીનો રોલ શું હતો અને સમગ્ર ઘટના શું હતી? 2008માં જે મરણ જનાર છે, જે મર્ડર થયેલું હતું, એ મરણ જનારનું અફેર હતું। એ આ જે મૂળ આરોપી છે એની બહેન સાથે એનું અફેર હતું અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા। જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતો હતો અને જે આરોપીઓ છે એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા। જ્યારે ખબર પડી કે આરોપીને કે એમના બહેન સાથે આ મરણ જનારને અફેર છે, એના પ્રેમ સંબંધ છે, ત્યારે આ 6 ભાઈબંધોએ ભેગા થઈ અને મર્ડર કરેલ હતું, જેમાં 3 આરોપી ઓલરેડી એ વખતે 2008માં અટક થયેલા હતા અને આ 17 વર્ષથી જે એક આરોપી ભાગતો ફરતો હતો એને અમે ઓરિસ્સાથી એના મૂળ વતન ગંજામથી લીધું છે। કઈ જ્યાં પોલીસે આની ધરપકડ કરી છે ત્યાંથી અન્ય એક સેમ નામના કિસ્સાને પોલીસ લઈ આવી હતી ને પછી? હા, જે તે સમયે મેં આપને કહ્યું એમ 17 વર્ષથી આરોપી આ ભાગેડું હતો અને જે 2 આરોપ, જે બીજો એક આરોપ સંતોષ છે એની સાથે જ હળતું ભળતું સેમ નામ છે એ આ ગામમાં રહેતો હતો, જેને એક વખતે શંકાના આધારે પૂછપરછ માટે અમે લાવ્યા હતા, પરંતુ જે અમે ઇન્ટ્રોગેશન કર્યું અને જેલમાં જઈને પણ અમે વેરીફાઈ કર્યું કે જે આ લોકોની જે ટીમમાં 6 જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજા ભાઈ હતા એ શંકાના આધારે અમે લાવ્યા હતા, પણ એમાં આરોપીમાંનું નામ આરોપી તરીકે એ હતો ન હતો, જેના કારણે થઈ અને અમે ફરીથી હમણાં પ્રયત્ન ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ સીમાંચલ પ્રધાન જે છે મૂળ જિલ્લો ગંજામ ઓડિશાના છે એને અમે અટક કર્યો છે અને એ પણ અમે વેરીફાઈ કર્યો છે કે મૂળ આરોપી આ જ છે। સંતોષ સીમાંચલ જે તામિલનાડુ જઈને ચૂકાયો હતો ત્યાં શું કરતો હતો ને પોલીસથી ક્યાં ક્યાં હમણાં સુધી ભાગતો હતો? એ છોટા મોટી મજૂરી જ ત્યાં કરતો હતો, કારણ કે અહીંયા પણ મજૂરીનું જ કામ કરતો હતો, પરંતુ પોલીસ એનું નામ અહીંયા ગુજરાતમાં અને સુરતમાં મોડલ ખાતે ભાગેડુમાં છે એને ખબર હતી, એટલા માટે થઈને ત્યાં લપાતો છુપાતો ફરતો હતો અને જ્યારે પોલીસ ત્યાં જાય અને એને ક્યારે કોઈ હકીકત મળે તો જગ્યા છોડી દેતો હતો, પરંતુ પોલીસના ખાસ પ્રયત્નો કોન્સ્ટન્ટલી અમે એની સાથે એની પાછળ રહ્યા અને ઉધના પોલીસને અને ઝોન 2 પોલીસને અમને એમાં સફળતા મળી છે।